1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદી ઋષિઓ બિરાજમાન છે નૈમિષારણ્યમાં. યજ્ઞમાં થોડો સમય બચે છે એટલે એમ થાય કંઈક લૌકિક વાત થાય એના કરતા કંઈક અલૌકિક ચિંતન થાય, એટલા માટે ભગવત કથા સાંભળીએ અને એના માટે સૂતજીને બોલાવે. જો ઘણીવાર સારું નહીં કરો ને તો ખરાબ થશે. ભગવત નામ જપશો નહીં તો કંઈક લૌકિક બોલાશે. ભગવત દર્શન નહીં કરો તો કંઈક લૌકિક જોવાશે. એટલે ક્યાંક કોઈ એક પક્ષે તો રહેવું જ પડે છે. વચ્ચે નથી રહેવાતું, મન વચ્ચે નથી રહેતું. ક્યાંક ખરાબ પલડામાં બેસે, ક્યાંક સારા પલડામાં. તમે મનને સબ્જેક્ટ પોતે નહીં આપો ને તો એ ખોટા સબ્જેક્ટ ગોતી લેશે. અને એટલા માટે મને પણ મનને પવિત્ર કામોમાં વ્યસ્ત રાખો. માણસે મને પણ સારા કામમાં વ્યસ્ત રહેવું. કારણ જો ફ્રી થયા તો તમારું મન તમને પાપના કામોમાં વ્યસ્ત કરી દે. અને એટલા માટે સત્કર્મ પકડી રાખો, સદપ્રવૃત્તિ પકડી રાખો. મને મન નથી માનતું પણ સારું છે. ઘણી વાર લોકો આમ અમને બધું સમજાય ને પછી કરીએ. હવે સમજવામાં તો જિંદગી જતી નથી. સારું છે એટલું ખબર છે ને, કરવાના. એ વડીલો એમ કે બેટા આ પાઠ કરને, આ માળા કરને, આ સેવા કર. તો અમને નથી સમજાતું, અમે શા માટે કે? અચ્છા દવા ખાવ છો તારે બધી ખબર હોય કઈ રીતે બને, ખાવ છો તો મટી જાય છે. એમ સારું છે આપણા માટે એટલી ખબર હોય ને કે આ સારું છે, જરૂર કરવું. કરશો તો સમજાઈ જશે. પણ સમજવાની રાહમાં બેઠા રહેશો તો જીવન તો જઈ જ રહેવું. આ પાછો સમય નથી આવવાનો. આજે ઘણા વડીલો મળે ને ત્યારે અમને ફરિયાદ છે જે આપ અમને બહુ મોડા મળ્યા હો. બધું એમાં મારો વાંક કે તમારો? ઘણા મોટી ઉંમરે જોડાય તો ઘણા લોકો ફરિયાદ કરે કે આટલા મોડા અમને મળે. જો જ્યારથી અવસર મળે ત્યારથી ભગવત કૃપા માનીને ઝડપી લેવા. ભગવત કાર્યોમાં કઈ મોડું હોતું નથી. જીવનની છેલ્લી ઘડી સુધી ભગવાન આપણને તક આપતા હોય છે. શાસ્ત્રોએ તો ત્યાં સુધી કહ્યું કે અંતિમ ક્ષણે પણ અંતકાલે તું એ નહીં વસુયતે સુખ શાસ્ત્રવા. છેલ્લી ઘડીએ પણ સાંભળી લો, જોઈ લો, કઈ નહીં તો એને વિચારી લો, તોય તમારો ઉદ્ધાર થઈ જશે. કેવલ વિચાર એનો આવી જાય. પ્રભુને એ જ વિનંતી કરજો કે છેલ્લી ઘડીએ મને મારા ઉપર મારો કંટ્રોલ નહીં રહે, પણ એ સમયે મારી લગામ તું લઈ લેજે. મારી ઇન્દ્રિયોના અશ્વની લગામ તું પકડી રાખજે અને તારા તરફ એ રથને લઈ જજે. કારણ કે હું અસમર્થ હોઈશ ત્યારે તારા સામર્થ્યની મને જરૂર પડે. ત્યારે તું મારો માલિક બની જજે. હું તારા શરણે તો છું, તારો સેવક છું. આખી જિંદગી હું સેવક ધર્મ નિભાવીશ. છેલ્લી ઘડીએ તું સ્વામીપણાનો તારો ધર્મ નિભાવજે. તું માલિક બનીને મારી સામે આવીને ઉભો રહેશે. અને એ માલિક બનીને સામે ઉભો રહેશે તો જીવનનો રથ ભગવાન તરફ જશે. એટલે અંત સમય સુધી ભગવાન તક આપે. લોકો એમ કે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લી તરી, પણ છેલ્લી ઘડીએ ભગવાનનું નામ યાદ આવે. ભગવાનના મંદિરમાં ભગવાન સામે બેઠા હોઈએ ત્યારે પણ ભગવાન યાદ નથી આવતા. તો છેલ્લી ઘડીએ આઈસીયુના ખાટલામાં ચારે બાજુ નર્સો અને ડોક્ટરો હોય, બાટલા ચડતા હોય, ઓક્સિજન ચડતું હોય, એ સમયે ભગવાન યાદ આવશે? તમને ખાતરી ખરી? જ્યારે સમય છે ત્યારે સાધી લેવા, ઋતુ હોય ત્યારે વાવી લેવા, સમય આવે ત્યારે લણી લેવા. સમય ચૂક્યા તો બધું જ ગયું. સમય માણસ ચૂકી જાય. ઘણા વ્યક્તિઓ બહુ સારા હોય, એમને ઘણું સારું કરવું હોય, પણ સમય ચૂકી જતા હોય, તકો ચૂકી જતા હોય, અવસરો ચૂકી જતા હોય. આપીશું કરીશું, આપીશું કરીશું, જીવન પૂરું થઈ જાય, ખતમ થઈ જાય. બધાય મનના મનોરથો સામર્થ્ય હોવા છતાં એના રહી જાય. કારણ યોગ્ય સમયે યોગ્ય કાર્ય ન કર્યું, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લીધો. અને એટલા માટે ભાગવત આપણને સમજ આપે છે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ લે. કહીને કાળ આવતો નથી. કોઈને ફોન, SMS, ઈમેલ કે કાંઈ આવશે નહીં. આપણે તૈયાર રહેવું પડે. તો અહીંયા સુખદેવજીને વંદન કર્યા છે. નૈમિષારણ્યમાં યજ્ઞ કર્યો ને એમાં સુતજીને કથા માટે બોલાવ્યા છે અને બે હાથ જોડીને વંદન કર્યા. આપનું તેજ, આપનું જ્ઞાન તો કોટી સૂર્ય સમપ્રભા, કરોડો સૂર્ય સમાન છે. કહ્યું આવું કેમ કહ્યું? કરોડો સૂર્ય અંધકાર દૂર કરવા માટે તો એક સૂર્ય કાફી છે.
તો કહ્યું ના ના, આપના પ્રભાવની વાત નથી, અમારા અજ્ઞાનની વાત છે. અમારું અનેક જન્મોનું અજ્ઞાન એવું છે જે એક સૂર્યના પ્રકાશથી દૂર થાય એમ નથી. આપના જેવા કરોડો સૂર્ય સમાન હોય પ્રભાવી, ત્યારે જ અમારા અજ્ઞાનનો નાશ થઈ શકે. સુંદર પ્રશ્નો કર્યા છે. અને પ્રશ્ન કરતા કહ્યું, ભક્તિ જ્ઞાન વિગાપ્તો વિવેકો થતે મહા માયા મોહ નિરાશાસ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. ગુરુદેવ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ થાય? જીવનમાં વિવેક બહુ મહત્વનો છે. બે પ્રકારના વિવેક હોય, એક વ્યવહારનો વિવેક, બીજો વિચારનો વિવેક. વ્યવહારના વિવેકની તો આપણે બહુ વાતો કરી, આમ બોલાય, આમ બેસાય, આમ જોવાય, અહીંયા ખવાય. પણ વિચારનો વિવેક મહાપ્રભુજી આપણને વિવેક ધૈર્યાશય ગ્રંથમાં આપે છે. કારણ કે એક વસ્તુ યાદ રાખો, વૈષ્ણવ જેવો વિચાર નહીં કરો ને તો વૈષ્ણવ જેવા કાર્યો નહીં કરી શકો. વૈષ્ણવ બનીને વિચારશો તો જ વૈષ્ણવતાના કાર્યો થશે. અને એટલા માટે વૈચારિક વૈષ્ણવતા અતિ આવશ્યક. વૈચારિક વિવેક, વૈચારિક વૈષ્ણવતા આવશે તો જ વ્યવહારિક વૈષ્ણવ થઈ શકશે. અને વિચાર જો વૈષ્ણવ જેવા નહીં હોય, જીવનમાં આવતા પ્રશ્નોના ઉકેલ જો વૈષ્ણવ બનીને નહીં કાઢો તો તમારા જીવનમાં સતત ઉદ્વેગ બન્યો રહેશે. વ્યક્તિ બનીને કાઢવા જશો ને તો મહાભારત થશે, વૈષ્ણવ બનીને કાઢશો તો રાસ થશે. તમારે યુદ્ધમાં જીવવું છે કે રાસમાં, તમારે નક્કી કરવાનું. તમારે ગોપી બનીને વિચારવું છે કે યોદ્ધા બનીને, તમારે વિચારવાનું. જીવનમાં શાંતિ અને આનંદ જોઈતો હોય તો વૈષ્ણવ બનીને. આ એક તક મળી છે. હું તો હંમેશા કહું ને, માનવતાની સર્વોચ્ચ અવસ્થા એ વૈષ્ણવતા છે. વૈષ્ણવતાની જો વ્યાખ્યા કરું તો માનવતા જ્યારે 16 કળાએ ખીલી પૂર્ણ વિકસિત બને એને આપણે વૈષ્ણવતા કહીએ છીએ. એની સર્વોચ્ચ ઊંચાઈએ માનવતા પહોંચી જાય. જે માનવ સર્વથી ઊંચું ચોટી ઉપર પહોંચી શકે એ વૈચારિક, બૌદ્ધિક, વ્યવહારિક, ભાવાત્મક એ અવસ્થા એ વૈષ્ણવતા. અને કૃપા વગર સત્સંગ નથી. ભગવત કૃપા થાય ત્યારે આવો સમાગમ થઈ શકે. સુંદર પ્રશ્નો કર્યા છે. ઈ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચાસુરતામ ગત. કલિયુગમાં જીવ આસુરી થયો છે. આ કલિયુગ છે ને ક્લેશનો યુગ છે. માણસ ક્યાંક ને ક્યાંક ક્લેશ ગોતી લે છે, ઉદ્વેગ ગોતી લે છે. મળેલું છે ને માણતો નથી, અને નથી મળ્યું એની ઈચ્છા રાખે. જે મળ્યું એને માણી નથી શકતું. બાકી આપણે ધાર્યું એના કરતા 80% વસ્તુઓ તો મળી જ છે. 20% જ નથી મળતું. પણ એ 20%ના અફસોસમાં 80% મળેલી વસ્તુઓનો આનંદ ગુમાવી દે. પ્રભુ ક્યાં હતા ને ક્યાં લાવીને રાખે છે. સંજોગો સારા નબળા એ તો માનવ જીવનની ગતિ છે. માનવ જીવન જ આવું. એ સીધું ટ્રેનના પાટાની જેમ નથી ચાલતું. એ તો ક્યારે વળે તો સાપની જેમ ગતિ, ક્યારે વળતું વળતું ક્યાં પહોંચે વિચાર્યું ન હોય. બે ઘડી ઉત્સવનો માહોલ હોય ને ક્યાંક નિરીક્ષણો આવી જાય, ક્યાંક શોકનો માહોલ હોય, કોઈ એવા સારા સમાચાર આવી જાય. આ સુખ દુઃખનો રમત છે. એમાંથી મુક્ત થવા માટે માણસે આનંદનું આકર્ષણ કર્યું. આસુરી વૃત્તિ વાળો જીવ, આ કલિયુગનો સ્વભાવ જ છે ક્લેશ. એ ગમે ત્યાં ક્લેશ ગોતે. કોઈ અમને એવો માર્ગ બતાવો કે જે શ્રેય કરનારામાં પણ શ્રેય કરનારું હોય, પાવન કરનારામાં પણ પાવન કરનારું હોય. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધન. કૃષ્ણની પ્રાપ્તિ કરાવી દે એવું કંઈક સાધન અમને. અને વંદન કરતા સૌનકજી બોલ્યા, ચિંતામણીર લોક સુખમ સુરદ્રોહો સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતમ વૈકુંઠમ યોગી દુર્લભ. ચિંતામણી પ્રસન્ન થાય તો લોકનું સુખ આપે. કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ આપે. પણ ગુરુ પ્રસન્ન થાય તો વૈકુંઠ, જે યોગીઓને દુર્લભ છે એવું વૈકુંઠ ધામ આપી દે. અને એટલા માટે ગુરુ કૃપા એ સર્વોપરી. શ્રી મહાપ્રભુજીની કેવી કૃપા જીવ પર રહી.
સુરદાસજીના અંત સમયમાં સુરદાસજીને કહ્યું 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા, ગુરુ શ્રી વલ્લભનું એકે પદ ન રચ્યું. સુરદાસજીએ કહ્યું ન્યારો દેખતો તો ન્યારો ગાત, ભેદ જોયા હોત તો ભેદ કરીને ગાત, મેં તો એક જ કરીને ગાત. ચડાઈને ચરણ ન કેરો ભરોસો, આ એક પદ ગાવાથી 1.25 લાખ પદનું ફળ મળે. અને આપ ગુરુની આજ્ઞા, ગુરુ આજ્ઞા મેં રહીએ. ગુરુ સમદર્શી હોય, ગુરુ પારદર્શી હોય અને ગુરુ દૂરદર્શી હોય. ગુરુ સમભાવમાં રહેનારો, બધા માટે સમાન. ગુરુ પારદર્શી હોય, આર પાર દેખાયો ગુરુ. અને ગુરુ દૂરદર્શી જે ભવિષ્યને જોઈ શકતો હોય અને ભવિષ્યને જોઈને આજથી જે જીવને એવી આજ્ઞા કરે એનું ભવિષ્ય ઉજ્જવળ બને. સંગીતમાં પણ કે સા નક્કી થાય તો પ નક્કી થાય, સા પકડો તો પ આપમેળે પકડાઈ જાય. સદગુરુ પકડાય ને તો પ એ પરમેશ્વર આપમેળે પકડાઈ જાય. સહજમાં સદગુરુની કૃપા ઈશ્વરને વહાલો બનાવી દેતો હોય છે. એવી ગુરુની કૃપાની યાચના કરી છે. આગળ જ્યારે આટલા પ્રશ્નો કર્યા છે અને પ્રશ્નોને સાંભળી સુતજી બહુ પ્રસન્ન હતા. ગુરુને પણ પ્રશ્નો એવા થાય કે એમને પણ પ્રભુનું સ્મરણ થાય. કહ્યું કે જે પ્રશ્નો કર્યા, અનેક પ્રશ્નો કર્યા તમે, પ્રશ્નો અનેક છે, ઉત્તર એક જ છે. આ બધા જ રોગોની એક જ દવા છે. અને એમ કહેતા સુતજી બોલ્યા જ્યારે જીવનો ગ્રાસ કરવા લાગે અને એના ત્રાસથી મુક્ત કરવા માટે શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર કલૌ કીરેણ ભાસિતમ, આ કલિયુગમાં સુખદેવજીએ આ ભાગવત રૂપી શાસ્ત્ર કહ્યું. આ ભાગવત શાસ્ત્રનું એવું મહાત્મ્ય કહ્યું છે. 5 ફળ ભાગવત શાસ્ત્રના કહ્યા છે. પરમ પ્રેમનું દાન કરે, અભયત્વ કરે, નિસંશયતા કરે, ભગવત ભાવનું દાન કરે, અનેક ફળ ભાગવત શાસ્ત્રના કરે. ભાગવત સાંભળવા માત્રથી આ સહજમાં 5 ફળો જીવને પ્રાપ્ત થઈ જતા. કલિયુગ સર્પ જેવો છે અને સાપ ક્યારે ઘરમાં ઘૂસી જાય ને ખબર ન પડે. આ કલિયુગ પણ એવો છે, ક્યારે ક્યાંથી રસ્તો શોધી લે ખબર ન પડે. એનાથી મુક્ત થવા માટે આ દિવ્ય શાસ્ત્રને કહ્યું કે આ શાસ્ત્ર તો દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેવા લાગ્યા, એટલામાં સ્વર્ગમાંથી વિમાનો ઉતરવા લાગ્યા. સ્વર્ણના વિમાનોમાંથી સ્વર્ણનો કળશ લઈને ઇન્દ્ર બહાર આવ્યા. કહેવા લાગ્યા પરીક્ષિત મહારાજ મૃત્યુનો ભય છે, લો એમ કરો આ સ્વર્ગનું અમૃત પી લો, અમર થઈ જશે. બદલામાં શું જોયું? બીજું તો કાંઈ નહીં, આ ભાગવતની કથા અમે અમારી સાથે લઈ. વિચાર કર્યો પરીક્ષિત મહારાજે, પ્રશ્ન કર્યો, અમર થઈશ પણ અભય થઈશ? ડરતા ડરતા લાંબુ જીવા કરતા અભય બની અને ફૂલનું જેવું જીવન ઉઠાવ્યું. વર્ષોથી પડેલા પથરા જેવું જીવન કરતા ક્ષણવાર માટે ખીલેલું ફૂલ સર્વત્ર સુગંધ અને આનંદ વ્યાપીને જાય. મારે દીર્ઘ જીવન નથી જોઈતું, મારે તો દિવ્ય જીવન જોઈએ. એ દિવ્યતા જીવનની પ્રાપ્ત કરવી છે. ના કહી દીધું. કહ્યું અરે આ સ્વર્ગનું અમૃત એટલે કે આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે. અને એટલા માટે અસુરો પાસે સંજીવની વિદ્યા છે અમર થવા માટે. જ્યારે મરી જાય ત્યારે શુક્રાચાર્ય સંજીવની વિદ્યા દ્વારા અસુરોને જીવિત કરી દે. દેવતાઓ પાસે સ્વર્ગનું અમૃત છે જેનાથી અમર બની જાય. તો માણસ પાસે શું? કે માણસ પાસે કથામૃત છે, એને પીએ તો એ અમર બની જાય. તો કહ્યું કે માણસ તો મરી જાય છે. અરે જીવન કેવલ શરીર પૂરતું થોડી હોય, એ દેહની મૃત્યુ છે. જીવન તો શાશ્વત છે. ઘણા લોકો હજારો વર્ષ પહેલા જતા રહ્યા, મૃત્યુ પામ્યા, પણ આજે ઘણાની વિચારમાં, ઘણાની બુદ્ધિમાં, ઘણાની લાગણીઓમાં, ઘણાની પ્રેરણાઓમાં એ મહાપુરુષો જીવી રહ્યા છે. શું આ એમનું અમરત્વ નથી? શરીરમાં જીવવું એ જ જીવન છે. કોઈના વિચારમાં, કોઈના દિલમાં જીવવું, શું એ અમરત્વ નથી? કેટલા મહાપુરુષો, કેટલા અવતારો હજારો વર્ષ પહેલા ભૂતલ છોડીને ગયા, છતાંય આજે આપણી શ્રદ્ધામાં જીવી રહ્યા છે, આજે આપણી પ્રેરણાઓમાં જીવી રહ્યા છે, આજે આપણી લાગણીઓમાં જીવી રહ્યા છે. એમનું અમરત્વ છે.
અને એટલા માટે જીવનને શરીર પૂરતું મર્યાદિત ન સમજો. જીવન પૂરતી નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ, મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. આ તો શાશ્વત યાત્રા. હા, જેમ કોઈ શરીરમાં કપડું બદલે અને બીજું કપડું પહેરે, ગીતાજી કહે કે વાસાંતિ ગિરણાની યથા વિહાય નવાની ગૃણાતિ નરો પરાણી. અને એમ શરીરનું કપડું છોડીને નવું કપડું માણસ પહેરે. પણ જીવન ચાલતું રહે. મૃત્યુ એ કેવલ દેહનો અંત છે, જીવનનો અંત નથી. આ તો જીવનનો વિરામ છે અને ફરી એની યાત્રા ક્યાંક નવા શરીરથી શરૂ. અને એટલા માટે માણસના અમરત્વ માટે કથામૃત છે. સ્વકથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરડિતમ કલ્પચાપમ. પ્રભુ આપની કથા એ તો અમૃત છે, મરેલાને જીવાડનારી. અમે તો એ જ અમૃતનું પાન કરતા કરતા જીવીએ છીએ. નહીં તો આપ અમને છોડીને જાઓ તો એક ક્ષણ અમારો દેહ ન ટકે. આ કથાને કારણે અમે ટકેલા છીએ. જો સુખ હોત ગોપાલ હી ગાય. જે સુખ પ્રભુને ગાવામાં છે. જપ તપ તીરથ મોટી તીરથ ના. એ આ બધામાં સાધનોમાં ક્યાં ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદી નામ નૈવાત્મની કુતોન્યથા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ગુણગાનમાં જે સુખ છે એ સુખ બીજે ક્યાં છે? દેવતાઓને પણ આ દુર્લભ કથા. આ કથાની વિધિ તો નારદજીએ સનત કુમારોને સંભળાવી. પરિપ્રશ્ન કરે, અરે સનત કુમારો અને નારદજીનો મેળાપ થયો ક્યાં? કારણ કે આ બંને પરિવ્રાજક છે, પરિભ્રમણ કરતા છે, સતત ફરતા રહે છે, ક્યાંય ટકતા નથી. કથા માટે તો ક્યાંક ભેગા થવું પડે, બેસવું પડે. બંનેનો મેળાપ થયો ક્યાં? અને એક કથા કહેતા સુતજી બોલ્યા, એક વાર વિશાલાયામ ચત્વાર ઋષયો અમલાહ, જેનામાં કોઈ મલ નથી, એવા સનત કુમાર 5 વર્ષની આયુ, નિર્દોષ બાલક જેવા દિગંબર અવસ્થામાં સતત ભગવદ નામ લેતા લેતા પરિભ્રમણ કરે છે. ભગવદ નામ એક ક્ષણ ચૂકતા નથી. એટલા માટે કાલનો પ્રભાવ પણ એમના પર પડતો. બાલક જ રહે છે, આદિ અનાદિ, એટલા પ્રાચીન છે, પણ બાલક છે. માણસ ઉંમરથી ભલે મોટો થાય, પણ એનું મન તો બાલક જેવું નિર્દોષ રહે. જે ભક્તિ કરતો હશે એનું મન નિર્દોષ રહે. હરિ શરણમ કરતા કરતા બદ્રી વિશાલ હરિ શરણમ હરિ. બદ્રીનાથની પર્વતની ચોટીઓમાંથી અવાજ ગુંજી રહી. આ ચારેય મહાપુરુષ ભગવદ નામ લેતા લેતા બદ્રીનાથ તરફ ગયા. અને ભગવત સત્સંગ કરવું. એક બોલવા લાગે તો 3 સાંભળવા બેસે, પછી પાછું બીજું કોઈ બોલવા આવે, બીજા 3 સાંભળે, ઘણી વાર 3 બોલે ને 1 સાંભળે, ઘણી વાર 2 ગાય ને 2 સાંભળે. ભગવત નામ સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ. અરે નારાયણ નારાયણ નારાયણ. ઉતાવળે ઉતાવળે ભગવાનનું નામ લેતા કોઈ જતું હોય એવો અવાજ કાનમાં પડે. અરે નારાયણ નામનું ઉચ્ચારણ તો નારદજી કરે છે, પણ આવડા ઉતાવળા ક્યાં? સંતના મનમાં તો શાંતિ. આ દોડતા દોડતા નારદજી જાય છે ક્યાં? કથમ બ્રહ્મત્તિન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. ત્વરિતમ ગમ્યતે કુત્ર. હવે ઉતાવળા ક્યાં જાઓ છો? અને ઉતાવળા ક્યાંથી આવો છો? અને મુખમાં આવી ઉદાસીનતા કેમ? સંત તો પ્રસન્ન, મહાપુરુષ તો આનંદમાં હોય. એની ચિંતા કરનારો તો ભગવાન, એટલે તો એને નિશ્ચિંતા હોય. નરસિંહ મહેતા પિતાનું શ્રાદ્ધ કરવા જાય, જવાબદારી મોટી છે, પણ નિશ્ચિંતા છે. હરી બેઠો. આપણા વાર્તા સાહિત્યમાં પણ તમે અનેક પ્રસંગો જુઓ, કેવી મોટી જવાબદારીઓ, પણ નિશ્ચિંતા. જો ભક્તના જીવનમાં દરિદ્રતા એ કર્મવશ કે ભાગ્યવશ નથી આવ્યો, એની પસંદગીથી આવ્યો. કારણ ભક્તને ભગવાનની ભક્તિમાં કાંઈ નડે એવું જોઈતું જ. ભગવાન સિવાય બીજું કંઈ યાદ કરવું પડે એવું કંઈ મેળવવું જ.
એટલે કુંભદાસજી માટે માનસિંહ આવ્યા, તમને સોનાની આરતી આપીએ, તમને અમારું અનાજ આપીએ, તમને આમ કરીએ. અરે મારે તો 2 વાણિયા, એક 2 બોરનું ઝાડ ને એક ટેટીનું ઝાડ, મારે બીજું શું જોઈએ? મારું બધું ઠાકોરજી પર. આ ભરોસો, આ આનંદ. અને જબ આવે સંતોષ ધન સબ ધન દૂર સમાન. જેને ભીતર સંતોષનું ધન હોય એને શું મેળવવાની ઈચ્છા. એકાદશ સ્કંદમાં પ્રશ્ન કરે છે ઉદ્ધવજી, સુખી કોણ? ભગવાન બહુ સરળ ને સહજ ઉત્તર આપતા કહે, સુખ પામવાની ઈચ્છા જેની અંદર ન હોય ને એ જ સુખી છે. કારણ કે સુખની ઈચ્છા જ સાબિત કરે છે કે દુઃખ છે. સુખ મેળવવાની ઈચ્છા જ સાબિત. જે સુખી જો એને સુખ મેળવવાની ઈચ્છા, જેને સંપૂર્ણ સુખ હોય એને સુખની ઈચ્છા. તો સુખની ઈચ્છા મેળવવાની જેની અંદર નથી એ જ સૌથી મોટો સુખ છે. અને એ કોણ છે? તો ભગવાનના ભક્ત. કારણ કે એને ભગવાન મળ્યાનો એટલો આનંદ છે કે એને બીજું કાંઈ મેળવવાની શક્તિ નથી. નારદજીને જોયા અને આ 2 પ્રશ્નોના ઉત્તર જેને ખબર નથી એ દુઃખી છે. ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું? ત્વરિતમ ગમ્યતે પુત્ર, ઉતાવળા ક્યાં જઈ રહ્યા છે? અને કુતશ્ચાગમનમ તવ, ક્યાંથી આવી રહ્યા છે? આપણે ક્યાંથી આયા ને ક્યાં જવાનું? આ જેને નક્કી ન હોય એ દુઃખી હોય, ચિંતામાં હોય. નારદજી પોતાની વાત કહી, પોતાનું વૃત્તાંત કહ્યું. પૃથ્વીને સર્વોત્તમ જાણી હું યાત્રા કરવા માટે આવ્યો. બધા તીર્થોના નામ ગણાવ્યા કે બધે જ ગયો, પણ ક્યાંય મને શાંતિ ન મળી. બધે જ કલયુગનો પ્રભાવ મને દેખાય. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્. તીર્થો પણ તીર્થત્વ ગુમાવી ચૂક્યા છે. એવા સમયે કેવલ કૃષ્ણ જ મારી ગતિ. સકલ તીર્થો હવે કૃષ્ણના ચરણોમાં છે. તીર્થોમાં પણ જ્યારે કલયુગનો પ્રભાવ દેખાય છે, કારણ કે શાંતિ મેળવવા માટે માણસ જ્યાં જાય ત્યાં જઈને ઉદ્વેગ પામીને આવે તો માણસ શાંતિ મેળવે ક્યાં? જે માણસને ઘરમાં જ શાંતિ ન હોય એ શાંતિ મેળવ ક્યાં જાય? કારણ કે શાંતિ મેળવવા જ માણસ ઘરમાં આવે. અને એટલા માટે જેનું મન ઘરે ઠાકોરજીમાં નથી લાગતું એનું મન તો દુનિયાના કોઈ પુણે ઠાકોરજીમાં નથી લાગતું. આપણે લાગે ત્યાં જઈને બહુ મજા આવે, પણ એ તો ચેન્જ નો આનંદ હોય. જે આપણે વાતાવરણ ચેન્જ થયું ને, માહોલ ચેન્જ થયો, ત્યાં 15 દિવસ રહીને બતાવો તો હમણાં ખબર પડે. 10 દિવસ સુધી આનંદ બન્યો રે, પછી 11 અહીંયા આ બરાબર નથી, અહીંયા લાઈટ જતી રહે, અહીંયા રસ્તા બરાબર નથી, ત્યાં નથી, ત્યાં દૂરદર્શન થાય. ઘણી વાર માહોલ ચેન્જ થાય તો આપણને આનંદ જેવું લાગે, પણ સાચે આનંદનો અનુભવ ન કરે. ચારે બાજુ કલયુગનો પ્રભાવ દેખાયો. શું દેખાયું? સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. સત્યમ નાસ્તિ, સત્યનો નાશ. તપ શૌચમ, તપ જતું રહ્યું, પવિત્રતા જતી. તપ શું? ઉપવાસ અને ભૂખ્યા રહેવામાં ફરક છે. ઉપવાસમાં તપનો આનંદ હોય છે અને ભૂખ્યા રહેવામાં અન્ન ન મળ્યાનું દુઃખ હોય છે. પ્રક્રિયા સરખી લાગે, ઘણી વાર બહુ મોટો ફરક છે. ઘણી વાર આ શું આ એકાદશીમાં ભૂખ્યા બેઠા રહો છો, આમ દુઃખી થઈ જશો. અરે ના, ભૂખ્યા રહેવું તપ છે અને તપનો આનંદ છે. આજે મેં મારા પર સંયમ કર્યો, આટલી 11 માળા 11 પાઠ કર્યું, નિયમ લીધો. અરે આટલા પાઠ તમે તો થાકી જશો. ના, આ તપ છે. જાગરણ અને ઉજાગરામાં ફરક હોય. જેને ઊંઘ ન આવતી હોય ને ઉજાગરા કહેવાય, અને જે પ્રભુનું નામ લેતા લેતા જાગે અને જાગરણ કહેવાય. ક્રિયા એક સરખી લાગે પણ બંનેના ભાવનાઓમાં ફરક છે. પ્રભુ માટે જાગવાનો આનંદ હોય અને ઊંઘ ના આવ્યાનું દુઃખ હોય. પ્રક્રિયા સરખી લાગે પણ બહુ મોટો ફરક છે. એમ જ સાધારણના લોકોના જીવન અને મહાપુરુષોના જીવનમાં ઘણી વાર ઘટનાઓ એક સરખી લાગતી હોય, પણ એક જગ્યાએ તપ છે, એક જગ્યાએ અભાવનું દુઃખ છે. નરસિંહ મહેતાની ગરીબીને દુઃખ ન માનતા, કુંભનદાસની ગરીબીને દુઃખ ન માનતા, નારાયણદાસના ઘરમાંથી રત્નો નીકળે પણ ફેંકાઈ એની ગરીબીને દુઃખ ન માનતા, પદ્મનાભદાસજીની ગરીબીને દુઃખ ન માનતા. સુખી થવાના ઘણા મોકા મળે પણ એમણે પસંદગી એ કરી, મારું મન પ્રભુને છોડીને ન જાય, એની સાવધાની રાખે. તો બંનેમાં ફરક છે.
એટલા માટે અભાવ અને તપ એક છે ખાવાની વ્યવસ્થા ન થતી. અને આપણે તકલીફ હોય, જે દિવસે એકાદશી કરીએ ને એ જ દિવસે ઘરે સારું બને, ભાવતું બને. ઘણી વાર લોકો ઉપવાસ, આમ અપવાસ છે. અપવાસ, અપ એટલે નર્ક કહેવાય સંસ્કૃતમાં. અપ એટલે નર્ક, અપવાસ થઈ જશે. ઉપવાસ આપણે કહીએ ને, પ્રભુની નિકટ જવું, પ્રભુની પાસે જવું. ક્યારે એવું એ તો કેવલ મુખનું ઉપવાસ. આપણે ત્યાં આંખનું શું, કાનનું શું, હાથનું શું, પગનું શું, આ બધા પ્રશ્નો તો ઉભા જ છે. કેવલ ન ખાવું એ મુખનો ઉપવાસ કહેવાય. પણ એવું કઈ નહીં જોવું જેનાથી મારું મન બગડે, એવું કઈ નહીં સાંભળવું જેનાથી મારું મન બગડે. પગથી એવી જગ્યાએ નહીં જવું જેથી મારું લૌકિક બને. એકાદશ ઇન્દ્રિયોને ભગવાનમાં લગાવો ત્યારે એકાદશી તરીકે. તો આમ જે ચર્ચા છે, અનેક પ્રકારના પાપોની ચર્ચા કરી છે. ચારે બાજુ કલિયુગના પ્રભાવ દેખાયા છે. નારદજી કહેવા લાગ્યા, ચારે બાજુ જોયું તો કલિયુગનો એવો પ્રભાવ દેખાયો. કારણ કે કલી એ ક્લેશ યુક્ત છે અને સહજમાં ચારે બાજુ ક્લેશ રૂપે કલિયુગ વ્યાપ્ત છે. એ કલિયુગમાં પાપ બહુ સહજ છે, દુર્વિચાર બહુ સહજ છે, પુણ્ય કરવું બહુ કઠિન. જ્યારે પરિભ્રમણ કરતા કરતા નારદજી કહેવા લાગ્યા કે હું વૃંદાવન આવ્યો. આ વૃંદાવન, જો વૃંદાવન પણ 5 પ્રકારના છે, એટલે ઘણી બધી ચર્ચા છે. આ તો વૃંદાવન સિટી છે, બાકી વૃંદાવનનો આખો ભાવ, આખું વ્રજ વૃંદાવન કહેવાય. અને વૃંદાવનમાં જ્યારે હું આવ્યો, ત્યાં એક મેં દ્રશ્ય જોયું. એક યુવાન સ્ત્રીના ખોળામાં 2 વૃદ્ધ પુરુષો સૂતા છે. પૂછ્યું તું કોણ છે? ત્યારે સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યું, આ બંને મારા પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. એટલે કે વૃંદાવનમાં ભક્તિ યુવાન થઈ, પણ જ્ઞાન અને વૈરાગ્ય તો અહીંયા ગરડા થઈ ગયા. અને જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ હોય તો ભક્તિને પણ આનંદ નથી આવતો. આ વૃંદાવનની ભૂમિ ભક્તિની, અને ભક્તિ મારાની અહીંયા યુવાન થતી નૃત્ય કરે છે. આપણા બધાનો અનુભવ, વ્રજમાં આવતાની સાથે હૃદયમાં કેવી ભક્તિ આપણી બધાની જાગી. અહીંયા જે મળે રાધે 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 કરતા કરતા. અને એટલા માટે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. પ્રભુએ પ્રતિજ્ઞા લીધી છે, આ વૃંદાવનને છોડી એક ડગલું પણ હું બહાર જતો. એવી આ વૃંદાવનની ભૂમિ જ્યાં ભક્તિ મહારાણી યુવાન થઈને નાચવા લાગે. કહ્યું, તને દુઃખ શું છે? તું છે કોણ? કહ્યું કે હું ભક્તિ મહારાણી છું. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે ચિંતામ ગતઃ. કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પૂજાઈ, પણ ગુજરાતમાં આવી તો ગરડી થઈ. હવે આવું ગુજરાતીઓ સાંભળે તેમને ગમે? એટલે જુદા જુદા ગુજરાતના સંતોએ ભાવ કર્યા. કહ્યું કે આ ગરડી થઈ એટલે શું? કે જેમ ગરડા વ્યક્તિ કોઈ એક જગ્યાએ બેસે, પછી એને કોઈ ઊભું ન કરે તો ઊભા ન થાય, ત્યાં જ બેઠા. એમ ગરડી થઈને ભક્તિ એવી બેઠી ગુજરાતમાં, પછી ત્યાંથી ઊભી જ નથી, ત્યાંની જ થઈ ગઈ. એક ભાવ એમ કર્યો કે યુવાનીમાં તો બધા સાચવે બરાબર, ઘડપણમાં બાને જે સાચવે ને, બા બધી મિલકત એને આપતા હતા. એમ બધે ભક્તિ મહારાણી રહ્યા, પણ ગડપણમાં ગુજરાતના લોકોએ સાચવ્યા, એટલે બધી મિલકત ગુજરાતને આપતા. આ તો બધા સંતોના ભાવો છે. અર્થ તો એવો થયો કે ગરડી થઈ ગઈ. કારણ કે વેપારી પ્રજા ખરી. આટલી માળા કરું તો શું મળે, આવો ભોગ ધરું તો શું મળે. જે બધામાં વેપાર વિચારે, તો ભક્તિમાં વેપાર વિચારે તો ભક્તિ ગરડી થઈ જાય. ભક્તિ પણ અનેક છે, મર્યાદા ભક્તિ ને પુષ્ટિ ભક્તિ. આપણે ત્યાં તો ભક્તિ શ્રી ગોકુલ તે પ્રગતિ. આપણે ત્યાં તો પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય તો ગોકુલ છે, અને મર્યાદા ભક્તિનું પ્રાગટ્ય દ્રવિડથી ઉત્પન્ન થયું. એટલે જેટલા આચાર્યો થયા બધા દક્ષિણ ભારતના થયા, જેટલા અવતારો થયા બધા ઉત્તર ભારતમાં થયા. આમ અનેક અનેક ભાવ કર્યા, પણ વૃદ્ધ થઈ, ક્ષીણ થઈ. વૃદ્ધ એટલે ક્ષીણ થઈ. પણ પાછી જયારે વૃંદાવનમાં હું આવી તો યુવાન થઈ ગઈ ભક્તિ મહારાજ. તો દુઃખ શું છે? પણ મારા બંને પુત્રો વૃદ્ધ છે. જગતમાં એવું દેખાય કે માં ગરડી હોય, દીકરાઓ યુવાન હોય. અહીંયા તો ઊંધું થયું, હું યુવાન, બંને દીકરા ગરડા. આપ કોઈ ઉપાય કરો. નારદજીને જયારે વિનંતી કરી, ત્યારે નારદજી કહેવા લાગ્યા કે 6 વાગી ગયા છે, એટલે કાલે ઉપાય